આજે પોરબંદર અને દ્વારકા જિલ્લાને જોડતી જે નદી વર્તુ નદી નીકળે છે એ વર્તુ કાંઠાના તમામ ગામોના ખેડૂતોએ સામૂહિક રીતે એકઠા થઈ અને દ્વારકા કલેક્ટરને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી હતી કે પહેલાં તો આ ડેમવાળા જે છે એ પાણી છોડવાનું એનું મેનેજમેન્ટ છે એ મિસમેનેજમેન્ટના કારણે હજારો ખેડૂતો ભોગ બન્યા છે। કલેક્ટર અને વહીવટી તંત્ર એના કારણે દોડતું થયું છે। એનડીઆરએફની ટીમો બોલાવવી પડી છે। 12 જુલાઈએ સરકારનો હવામાન વિભાગ આગાહી કરે છે કે 18 થી 22 જુલાઈની વચ્ચે વરસાદ પડશે। 15 ઓગસ્ટે હવામાન વિભાગ આગાહી કરે છે કે 22 થી 29 ઓગસ્ટની વચ્ચે વરસાદ પડશે। તો બંને વખતે ડેમ છલોછલ ભરેલા હતા, તો ડેમનું પાણી ધીરે ધીરે ખાલી કરવું જોઈએ। તો થયું છે એવું કે ડેમ છલોછલ ભરાઈ ગયો, ઉપરથી પાણી જ્યારે જાતું હતું ત્યારે ખેડૂતોએ જઈને જગાડ્યા અને ખેડૂતોએ હેન્ડલ મારવા લાગ્યા ત્યારે એના પાટિયા ખુલ્યા ને એક હારે બધા દરવાજા ખોલી નાખ્યા અને એના કારણે કલ્પના ના કરી શકાય એવી તબાહી થઈ છે। એટલે આ રાવલમાં જે આખા ગુજરાતે જોયું રાવલને ડૂબતું, એ કુદરતી આપતી નહીં પણ આ ડેમ મેનેજમેન્ટના મિસમેનેજમેન્ટના કારણે, સિંચાઈ વિભાગના મિસમેનેજમેન્ટના કારણે રાવલ ભોગ બન્યું છે। એવી જ રીતે તમામ ખેડૂતો ભોગ બન્યા છે। 2019માં જ્યાં વર્તુ નદી તૂટેલી છે એ આજની તારીખમાં એક પથ્થર મૂકવામાં નથી આવ્યો। એટલે સિંચાઈ વિભાગ જે છે એ માત્ર નામનો સિંચાઈ વિભાગ છે, બાકી કંઈ કરતા કંઈ કામ કરતું નથી। જ્યારે પોરબંદર જિલ્લાના ખેડૂતો કે દ્વારકા જિલ્લાના ખેડૂતો સિંચાઈ વિભાગમાં રજૂઆત કરવા જાય તો એમ કે આ દ્વારકા જિલ્લામાં આવે છે, પોરબંદરમાં રજૂઆત કરવા જાય તો કે દ્વારકામાં આવે છે, દ્વારકામાં રજૂઆત કરવા જાય તો પોરબંદરમાં આવે છે। ક્યારેક એમ કે આ સ્ટેટનું નથી, આ પંચાયતમાં આવે છે, પંચાયતમાં જાય તો એમ કે આ ક્ષાર અંકુશમાં આવે છે। એટલે મેં કલેક્ટરને રજૂઆત કરી કે ટ્યુશન આ બધાને આપો, સિંચાઈ વિભાગના અધિકારીઓને, એનો ટ્યુશનનો ખર્ચ અમે ખેડૂતો આપશું, પણ કમસે કમ નક્કી તો થાય કે કયો વિસ્તાર છે એ પોરબંદરમાં આવે છે, કયો વિસ્તાર દ્વારકામાં આવે છે, કયો વિસ્તાર સ્ટેટ સિંચાઈમાં આવે છે, કયો વિસ્તાર જે પંચાયત સિંચાઈમાં આવે છે, કયો વિસ્તાર જે ક્ષાર અંકુશમાં આવે છે। એટલે આખે આખું જે છે આજની તારીખમાં એને ખબર નથી કે કયો વિસ્તાર ક્યાં આવે છે। આવા અનેક પ્રશ્નોને લઈ અને આજે અમે દ્વારકા કલેક્ટરને, દ્વારકા અને પોરબંદર જિલ્લાના ખેડૂતોએ સાથે મળી અને દ્વારકા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। આજે દ્વારકા કલેક્ટરે આશ્વાસન આપ્યું છે અને કહ્યું છે કે કાલે મંગળવારની આવતા મંગળવારે સિંચાઈ બંને જિલ્લાના સિંચાઈ વિભાગના અધિકારીઓને બોલાવી રાખીએ અને તમે 5-15 ખેડૂતો આવો, આપણે સાથે મળીને ચર્ચા કરીએ ક્યાં શું કરવું જોઈએ અને એના માટે સરકારમાં શું અમારે સરકારમાં નીતિ વિષયક બાબતો હોય ત્યાં સુધી પહોંચાડવું જોઈએ। આ દરેક બાબતોને લઈ અને કલેક્ટરે આશ્વાસન આપ્યું છે। જોઈએ આવતા મંગળવારે શું થાય છે।